આજ તો રાતનો વરસાદ ચાલુ જ હતો. સવારે વરસાદ આવતો હતો એટલે આપણે ભણવામાં રજા રાખી દીધી. ઉઠીને ફ્રેશ થઈને આપણે કંઈક નાસ્તો બનાવવાનો હતો એટલે આપણે બધાની પહેલા ડુંગળી ગોઠતી લીધી. આજે હું બનાવવાનો વિડીયો જોયા પહેલા કમેન્ટ કરીને કહીજો. પછી આપણે ફટાફટ ડુંગળી ફોલી નાખી. પછી ઘડીક થઈ જાય તો આપણે ડુંગળી મરી નાખી હતી. પછી સીધું આપણે રસોડા બાજુ પ્રયાણ કર્યું. જો અમારો સૂલો આજ તો પલળી ગયો. પછી તો આપણે લહણ ખાંડવાનું હતું. થોડુંક શાક ખાટું રહેવા દીધું, થોડુંક આપણા હાટું લઈ લીધું. લહણે આપણી ખાંડળીમાં મસ્ત ખાંડ નાખ્યું હતું. પછી તો આપણે આપણું મેન કામ લઈ લઈએ, એ છે પાટલો. પછી આપણે ગેસ હાલતો કરીને ટોપડી ગેસ પર મૂકી અને એમાં તેલ પણ નાખી લીધું. તેલ છું એટલે આપણે એમાં જીરું નાખી દીધું બધાની પહેલાં. જીરું ફૂટ્યું પછી લહણ નાખ્યું ને ડુંગળી પણ નાખી દીધી. લીમડો પડ્યો તો લીમડો નાખી દીધો. પછી તો આપણે ગ્રેવી પાકવા માંડી હતી. આજ કંઈક નવો ખતરો છે, બગડી ન જાય તો સારું. ગ્રેવી થોડીક પાકવા દીધી, પછી થોડુંક મીઠું નાખી દીધું ને પછી થોડીક હળદર નાખી દીધી. એ બધું પાકતું હતું ને ત્યાં આપણે ફ્રીજમાંથી દહીં કાઢી લીધું. પછી આપણે દહીં ગ્રેવીમાં નાખી દીધું. દહીં નાખીને આપણે ચટણી પણ નાખી દીધી. પછી આપણું વઘારી ગયેલું દહીં તૈયાર થઈ ગયું હતું. આ દહીં ફાટી ન ગયું હોય તો સારું. પહેલી વાર ટ્રાય કરી એટલે કોઈ દાદ ન કાઢવા. પછી તો આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો તો શાખીએ તો ખબર પડશે કેવું બન્યું. દહીંને થેપલા શાખ્યા તો ચા તો એક નંબર બન્યું. તો એ વાત ઉપર તમને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરી દેજો, 2-3 જણાને શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. બાય બાય, ટેક ટેક.